નમસ્કાર મિત્રો, હેલો ગુજરાતી ન્યૂઝમાં ફરીવાર તમારું સ્વાગત છે મિત્રો। હાલ આવી ખૂબ જ મોટી દુઃખદ ખબર જે હા મિત્રો, ભાવનગરમાં 10 દિવસથી ગુમ ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોના મૃતદેહ જમીનમાં દટાયેલી હાલ મળી આવ્યા છે। જે હા મિત્રો, તમને સમાચારની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયોમાં સુધી બન્યા રહેજો મિત્રો। ભાવનગર શહેરમાંથી એક અત્યંત ચકચારી અને હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જેણે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે મિત્રો। શહેરના કાચના મંદિર સામે આવેલી ફોરેસ્ટ કોલોની નજીકથી એક ફોરેસ્ટ અધિકારીના પત્ની અને તેમના 2 માસૂમ બાળકોના મૃતદેહો જમીનમાં દટેલી હાલતમાં મળી આવ્યા છે। પ્રાથમિક માહિતી મુજબ આ ત્રણેય છેલ્લા 10 દિવસથી ગુમ હતા। તેઓ ઘરેથી સુરત જવાનું કહીને નીકળ્યા હતા મિત્રો। આ ઘટના મામલે ફોરેસ્ટ અધિકારી એસીએફ શૈલેષ કાંભલા શંકાના દાયરામાં છે અને પોલીસ તેની અટકાયત કરી પૂછપરછ કરી રહી છે। જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઇક કરી શેર કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।